હાલો રેડી. નમસ્કાર ખેડૂત મિત્રો, બાયર ક્રોપ સાયન્સ કંપની તરફથી હું યશ બોડા આપ સૌનું આ વિડીયોના માધ્યમથી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છીએ સરદાર ગામમાં એક ખેડૂત મિત્ર જગદીશભાઈ કે જેમની વાડીએ આપણે આપણી એક ઇગ્નિટસ પ્રોડક્ટનું ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. તો આપણી સાથે સરદાર વિકાસ એગ્રોમાંથી અશોકભાઈ હાજર છે, રાજકોટ સાગર પેસ્ટિસાઇડમાંથી રાબડિયા સાહેબ હાજર છે કે જે આપણા કંપનીના ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટર છે. તો આ ખેતર ઉપર આપણે આપણી આ જે ઇગ્નિટસ પ્રોડક્ટ છે એના 2 ડેમોન્સ્ટ્રેશન કરેલા છે, 2 રાઉન્ડ કરેલા છે 15 દિવસના ગાળે. પહેલો ડેમો 30 જૂને હતો અને બીજો ડેમો 10 જુલાઈએ હતો. તો આજે બીજો ડેમો કર્યો એના લગભગ 17-18 દિવસ થઈ ગયા છે. તો આજ આપણે એનું નિરીક્ષણ કરવા આવ્યા છીએ. તો આપણે સાહેબને વિનંતી કરશું કે આ દવાના કેવા રિઝલ્ટ છે. સાહેબ નમસ્કાર દોસ્તો, તમે આ જોયું કે ભાઈ આ 2 રાઉન્ડ 17-18 દિવસમાં થયા છે. આ મગફળીમાં આ મગફળી ટોટલ 60 દિવસની છે અને આ તમે જો 17-18 દિવસમાં આમાં તમે ફાલ જુઓ, આની અંદર હુયાની સંખ્યા જુઓ તમે, આમ એકદમ વળવાઈની જેમ હુયા ફૂટ્યા છે અને આમાં આપણે રાઉન્ડ નથી કર્યો. મિત્રો, જમીન આસમાનનું અંતર છે. હું લોકોને ચણામાં બી કહું છું, ઘઉંમાં બી કહું છું, મગફળીમાં બી કહું છું કે ઇગ્નિટસના 2 રાઉન્ડ કરો. કારણ કે ઇગ્નિટસ એવી દવા છે ભાઈ જગદીશભાઈ કે આની અંદર 2 કેમિકલ આવે છે. એક કેમિકલ એ જરૂરિયાતવાળો વિકાસ અટકાવે છે અને બીજું જે કેમિકલ છે વધારે હુયા પડે છે. તો એકારે બીજી બધી દવા આવતી હોય એ બધો વિકાસે અટકાવે ને ફૂલે અટકાવે, આ 2 કામ કરે છે. તો મિત્રો, આ વખતે વાવણી મોડી થઈ છે. જો તમારે સારું ઉત્પાદન લેવું હોય, આવી બાયર જેવીની પ્રતિષ્ઠિત કંપનીની જો આવું ઇગ્નિટિસ દવા 2-3 વર્ષથી હોય, જો તમને ખબર ન હોય તો મગફળી 30-40 દિવસની થાય ત્યારથી 1 રાઉન્ડ અને પાછા 10-12 દિવસ પછી બીજો 2 રાઉન્ડ કરો. 15 ml પ્રમાણ છે અને મગફળીમાં પુષ્કળ પ્રમાણમાં હુવાઈ ઉઠશે, જલ્દી પોપટા બંધાશે. તો મિત્રો, વધારે ઉત્પાદન લેવા માટેનો સારામાં સારો, સરળ અને એક વૈજ્ઞાનિક ઉપાય છે. તો આ મારો જે વિડીયો જે જોવે એ સગાવાલાઓને બધાને ખાસ માહિતી આપે કે અમારા માધ્યમથી મારે પણ 2 શબ્દ કહેવા. હા બોલો, અમારા અશોકભાઈ કઈ કહેવા માંગે છે? અશોકભાઈ બોલો. ખેડૂત મિત્રોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આ પ્રોડક્ટ તમે એકવાર કોટનમાં યુઝ કરી જો, કપાસમાં. હા, 10 થી 12 ml નાખી અને 2 રાઉન્ડ મારવાના અને અડધી જગ્યા છોડી દેવાની. બરાબર, તમારો કપાસ પીળો પણ નહીં પડે અને એકદમ ટૂંકી કાતરીએ ફાલ આવશે. આ મારા ખુદના અનુભવ બોલે છે. એવો કપાસનો અમારો વિડીયો છે. કપાસમાં તમે ડાળી જુઓ તો એકદમ સિરીઝમાં ઝીંડવા હોય છે અને ઝીંડવા ખરતા બી નથી. એટલે દરેક પાકની અંદર આ ઉપયોગી પ્રોડક્ટ છે. મારી દ્રષ્ટિએ વધારે ઉત્પાદન લેવા માટે આ જાદુઈ પ્રોડક્ટ છે. બીજી વાર બોલું છું, 3 વર્ષથી વિડીયો બનાવું છું. તો મિત્રો, બધાને આશા રાખીએ કે આ વધુમાં વધુ વપરાશ કરો, સારામાં સારું ઉત્પાદન મળે અને 2026 ખરીફ બધાય માટે ખૂબ સારું જાય એવી શુભકામના સાથે આ વિડીયો આપણે પૂરો કરીએ. જય હિન્દ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર.